શ્રી પરમાત્મને નમઃ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું શ્રાવણ મહિનાની સુદ પક્ષની પૂનમના દિવસે ઉજવાતો તહેવાર એટલે કે રક્ષાબંધન વિશેની માહિતી. હિન્દુ પંચાંગ અનુસાર રક્ષાબંધન 2026 વ્રતની પૂનમ ક્યારે છે તથા રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત સમય શું છે અને રાખડી સાચી કેવી રીતે બાંધવી જોઈએ, શું બોલવું જોઈએ, આજના આ વિડીયોમાં અંત સુધી જોડાઈને રહેજો કે જેથી કરીને દરેક માહિતી આપ સુધી પહોંચી શકે. આપને જો આ વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી સનાતન ધર્મની જય એમ લખી આપજો. આપણા હિન્દુ ધર્મ પ્રમાણે શ્રાવણ મહિનાની પૂર્ણિમાનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે. આ એ જ પવિત્ર દિવસ કે જ્યારે ભાઈ બહેનના અતૂટ પ્રેમના પ્રતીકનો તહેવાર. આ વર્ષે રક્ષાબંધન 27 કે 28 કઈ તારીખે ઉજવવામાં આવશે, વ્રતની પૂનમ ક્યારે ઉજવવામાં આવશે, તો ચાલો જાણીએ આગળ. શ્રાવણ માસની પૂર્ણિમાની તિથિની શરૂઆત 27 ઓગસ્ટ 2026 સવારે 9:08 થશે અને તિથિની પૂર્ણાહુતિ સવારે 9:48 થાય છે. એટલે આવી રીતે કરીને પૂનમના ચંદ્રના દર્શન 27 તારીખે થતા હોવાથી વ્રતની પૂનમ 27 તારીખે ઉજવવામાં આવશે. જે કોઈ બહેનો 12 માસની પૂનમનું વ્રત કરતા હોય કે શ્રાવણ મહિનાની પૂનમનું વ્રત કરતા હોય તો તેઓએ આ વ્રત 27 તારીખે કરવાનું રહેશે. જ્યારે ઉદયા તિથિ પ્રમાણે પૂનમની તિથિ 28 તારીખે હોવાથી રક્ષાબંધનનો તહેવાર 28 ઓગસ્ટને શુક્રવારે ઉજવવામાં આવશે. હવે જાણીએ રાખડી બાંધવાનો સમય શું છે. કેમ કે જો ભદ્રા નક્ષત્ર હોય તો એ સમયગાળામાં રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે. 27 ઓગસ્ટ સવારે 9:09 પૂર્ણિમાની તિથિની શરૂઆત થતાં જ ભદ્રા નક્ષત્ર પણ શરૂ થઈ જાય છે, જે 27 તારીખે 9:32 પૂર્ણ થાય છે. એટલે 27 તારીખે જ ભદ્રા નક્ષત્ર પૂર્ણ થઈ જતું હોવાથી 28 ઓગસ્ટ આખો દિવસ ભદ્રા નક્ષત્ર રહેવાનું જ નથી અને આખો દિવસમાંથી કોઈ પણ સમયે બહેન ભાઈના હાથે રાખડી બાંધી શકે છે. એમાં પણ જો આપણે સારા ચોઘડિયામાં રાખડી બાંધવી હોય તો તેના સમય વિશે વાત કરીએ તો 28 તારીખે વહેલી સવારે 6:20 થી 11:04 સુધીમાં રાખડી બાંધી શકાશે. પછી એ પછીના બપોરના 12:38 થી 2:13 સુધી અને સાંજે 5:22 થી 6:57 સુધી રાખડી બાંધી શકાશે. જે કોઈ અભિજીત મુહૂર્તમાં રાખડી બાંધતા હોય તો તેનો સમય છે બપોરે 2 વાગ્યાથી 13 સુધીનો. અને કદાચ આ સમયગાળામાં જો આપ રાખડી ન બાંધી શકો તો આખો દિવસ રાખડી બાંધવા માટે શુભ જ છે. એટલે કોઈ પણ જાતની મનમાં ચિંતા કર્યા વગર, મૂંઝવણ વગર બહેન ભાઈના હાથે કોઈ પણ સમયે રાખડી બાંધી શકશે. આ રાખડી બાંધવાની સાચી રીત શું છે તેના વિશે વાત કરીએ તો સૌપ્રથમ ભાઈને હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશામાં મોં રહે તે રીતે બેસાડવો જોઈએ. તેનું માથું રૂમાલ કે કોઈ પણ સાફ કપડાથી ઢાંકેલું હોવું જોઈએ. એ પછી બહેને પોતાની અનામિકા એટલે કે ત્રીજી આંગળી વડે ભાઈના કપાળ પર કંકુનું તિલક કરી ચોખાના દાણા લગાવવા. ભાઈના જમણા હાથના કાંડા ઉપર પ્રેમથી 3 ગાંઠ મારીને રાખડી એટલે કે રક્ષા સૂત્ર બાંધવામાં આવે છે. રાખડી બાંધતા સમયે યેન બધ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન તત્વમ પ્રતિબદ્ધનામી રક્ષે રક્ષે માચલ આ મંત્ર બોલવો જોઈએ અને એ પછી એક થાળીમાં દીવો પ્રગટાવી ભાઈની આરતી ઉતારવી. ત્યારબાદ ભાઈનું મોં મીઠું કરવું અને ભાઈએ બહેનને મીઠું મોઢું કરાવી યથાશક્તિ ભેટ આપવી. આ રીતે રક્ષાબંધન ઉપર રાખડી બાંધવાની સાચી રીત છે કે જેના વડે આપણને ભાઈ બહેનના પ્રેમ સંબંધો મજબૂત બને છે અને બહેન તરફથી ભાઈને 12 મહિનાની એટલે કે આખા વર્ષની રક્ષા બંધાય છે. આ સિવાય રક્ષાબંધનના દિવસે પૂર્ણિમા હોવાથી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવાનું ખૂબ જ મહત્ત્વ છે. રક્ષાબંધનનો સાચો અર્થ માત્ર બહેન ભાઈના દુઃખ લે કે ભાઈએ બહેનની રક્ષા કરવી એટલો જ નથી, પરંતુ આજના સમયમાં ભાઈ અને બહેન બંને એકબીજાના સુખ દુઃખમાં સાથ આપે, એકબીજાની લાગણીઓનું સન્માન કરે, મુશ્કેલીના સમયે એકબીજાની સાથે ઊભા રહે એ જ રક્ષાબંધનની સાચી ભાવના છે. રાખડી હાથ પર થોડા દિવસ જ રહે છે પરંતુ તેની સાથે જોડાયેલી લાગણી આખી જિંદગી રહે છે.
રક્ષાબંધન શીખવે છે કે સંબંધોને સમય આપવો, માતા પિતા, ભાઈ બહેન, પરિવાર સાથે પ્રેમથી વાત કરવી, નાની નાની ગેરસમજો માટે સંબંધને તોડવા નહીં, કારણ કે જીવનમાં પૈસા, સંપત્તિ અને સફળતા ફરીથી મેળવી શકાય છે, પરંતુ સાચા સંબંધોનું સ્થાન કોઈ વસ્તુ લઈ શકતી નથી. આ પવિત્ર રક્ષાબંધનના પર્વ પર આપ સૌને હૃદયપૂર્વક શુભેચ્છાઓ. દરેક ભાઈ બહેનનો પ્રેમ હંમેશા અતૂટ રહે, દરેક ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને પ્રેમ રહે. ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શિવ અને માતા પાર્વતી સૌના પરિવાર ઉપર પોતાની કૃપા વરસાવે, એટલી જ હૃદયપૂર્વક પ્રાર્થના સહ. આપને જો આ વિડીયો અને માહિતી ગમી હોય તો ધર્મદર્પિત ચેનલને જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. રક્ષાબંધન સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ વિશેની માહિતી. રક્ષાબંધન સાથે જોડાયેલી પૌરાણિક કથા વિશે જોઈએ તો રક્ષાબંધન સાથે અનેક લોકપ્રિય પૌરાણિક કથાઓ જોડાયેલી છે. તેમાં ભગવાન શ્રી કૃષ્ણ અને દ્રૌપદીની કથા ખૂબ જ પ્રસિદ્ધ છે. માન્યતા અનુસાર એક પ્રસંગે શ્રી કૃષ્ણના હાથમાં ઈજા થઈ, ત્યારે દ્રૌપદીએ પોતાના વસ્ત્રનો એક ટુકડો ફાડીને શ્રી કૃષ્ણના હાથ પર બાંધી દીધો. દ્રૌપદીના આ નિસ્વાર્થ પ્રેમ અને લાગણીને શ્રી કૃષ્ણે હૃદયથી સ્વીકારી. પછી જ્યારે દ્રૌપદી પર સંકટ આવ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે તેની લાજ રાખી, રક્ષા કરી. આ કથા આપણને એક સુંદર સંદેશ આપે છે. સાચો સંબંધ માત્ર લોહીના સંબંધથી નથી બનતો, પ્રેમ, વિશ્વાસ અને નિસ્વાર્થ ભાવથી બને છે. આ સિવાયની અન્ય લોકપ્રિય કથા વિશે જોઈએ તો માતા લક્ષ્મી અને રાજા બલિની કથા. માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુ જ્યારે વામન અવતારમાં રાજા બલિ પાસે ગયા અને બલિએ 3 પગલામાં પોતાનું બધું દાન કરી દીધું. ત્યારબાદ ભગવાન વિષ્ણુ બલિના દ્વારપાળ તરીકે રહેવા લાગ્યા. ભગવાન વિષ્ણુને પાછા વૈકુંઠમાં લાવવા માટે માતા લક્ષ્મી રાજા બલિ પાસે ગયા. તેમણે બલિના હાથ પર રક્ષાસૂત્ર બાંધી તેમને પોતાના ભાઈ બનાવ્યા. બલિએ બહેનને ભેટ માંગવા કહ્યું, ત્યારે માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને વૈકુંઠ તરફ પરત મોકલવાની વિનંતી કરી. રક્ષાબંધન માત્ર રક્ષા નહીં, પરંતુ પ્રેમ, વિશ્વાસ અને વચનનું પવિત્ર બંધન છે. આ સિવાયની અન્ય કથામાં જોઈએ તો ઇન્દ્રાણી અને ઇન્દ્રની કથા. દેવાસુર યુદ્ધ દરમિયાન જ્યારે દેવરાજ ઇન્દ્ર મુશ્કેલીમાં હતા, ત્યારે તેમની પત્ની ઇન્દ્રાણીએ મંત્રોચ્ચાર કરીને પવિત્ર રક્ષાસૂત્ર તૈયાર કર્યું, ઇન્દ્રના હાથ પર બાંધ્યું. માન્યતા પ્રમાણે આ પવિત્ર સૂત્રથી ઇન્દ્રને આત્મવિશ્વાસ અને રક્ષણની શક્તિ મળી. તેઓ યુદ્ધમાં વિજયી થયા. પવિત્ર ભાવના અને પ્રાર્થના માણસના મનમાં હિંમત અને શક્તિ જગાવે છે. બીજી એક પૌરાણિક કથા વિશે જોઈએ તો યમરાજ અને યમુનાની કથા. લોકપ્રચલિત કથા અનુસાર સૂર્યદેવના પુત્ર યમરાજ અને તેમની બહેન યમુના વચ્ચે ખૂબ જ પ્રેમ હતો. યમુનાએ પોતાના ભાઈ યમરાજને ઘેર બોલાવી પ્રેમથી સ્વાગત કર્યું, તેમના હાથ પર રક્ષા સૂત્ર બાંધ્યું. યમરાજ બહેનના પ્રેમથી પ્રસન્ન થયા અને તેમને વરદાન આપ્યું કે જે ભાઈ પોતાની બહેન પાસેથી પ્રેમપૂર્વક રક્ષાસૂત્ર બંધાવશે અને આ પવિત્ર સંબંધનું સન્માન કરશે, તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ બની રહેશે. ભાઈ બહેનનો પ્રેમ જીવનભરનું અમૂલ્ય બંધન છે. અન્ય એક કથા જોઈએ તો રાણી કર્ણાવતી અને હુમાયુની લોકપ્રિય પ્રચલિત કથા. ઇતિહાસમાં એક લોકપ્રચલિત પ્રસંગ એવો પણ કહેવાય છે કે ચિત્તોડના રાણી કર્ણાવતીએ સંકટ સમયે મુગલ બાદશાહ હુમાયુને રક્ષાબંધનનું રક્ષાસૂત્ર મોકલ્યું અને તેને ભાઈ તરીકે સ્વીકાર્યો. આ કથા ઐતિહાસિક સ્ત્રોતોમાં અલગ અલગ રીતે વર્ણવાય છે, તેથી તેને લોકપ્રચલિત કથા તરીકે રજૂ કરવી વધુ યોગ્ય છે. રક્ષાબંધનનો સંબંધ ક્યારેય લોહીના સંબંધથી પણ આગળ વધીને માનવતા અને વિશ્વાસનું બંધન બની શકે છે. સંતાન અને પરિવારની રક્ષા સાથે જોડાયેલી લોકમાન્યતા અનુસાર ભારતીય પરંપરામાં રક્ષાસૂત્રને માત્ર ભાઈના હાથ પર બાંધવાથી પરંપરા સુધી સીમિત માનવામાં આવતું નથી. ઘણા ધાર્મિક પ્રસંગોમાં પૂજા, સંકલ્પ અને શુભ કાર્ય દરમિયાન પણ આ રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે. તેનો મૂળ ભાવ છે ઈશ્વરની કૃપા, રક્ષણ અને શુભ સંકલ્પની પ્રાર્થના. રક્ષાબંધનની કથાઓમાં કેટલીક પૌરાણિક અને કેટલીક લોકપ્રચલિત પરંપરા સાથે જોડાયેલી છે. રક્ષાબંધન માત્ર એક તહેવાર નહીં, પરંતુ ભાઈ બહેનના પવિત્ર પ્રેમ, વિશ્વાસ અને રક્ષણનું પ્રતીક છે. રક્ષાસૂત્રની આ નાની એવી દોરીમાં પ્રેમની એવી શક્તિ છુપાયેલી છે જે સંબંધોને જીવનભર મજબૂત બનાવે છે. ચાલો આ રક્ષાબંધન પર આપણે માત્ર રાખડી ન બાંધીએ, પરંતુ આપણા ભાઈ બહેનના સંબંધને પ્રેમ, સન્માન અને વિશ્વાસથી મજબૂત બનાવવાનો સંકલ્પ કરીએ.
જો તમને આ પૌરાણિક કથાઓ અને રક્ષાબંધનનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે અને નવી માહિતી સાથે. જય શ્રી કૃષ્ણ, જય સનાતન ધર્મ. રક્ષાબંધનની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.